સુરતમાં તોડબાજ પૂર્વ કોર્પોરેટર સામે એસઓજીનો સપાટો આવ્યો છે। પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈના ઘરે એસઓજીએ તપાસ હાથ ધરી। પ્રકાશ દેસાઈના ઘરેથી આરટીઆઈની 25 અરજી અને બાંધકામના ફોટા મળી આવ્યા છે। પ્રકાશ દેસાઈ અન્યના નામે અરજી કરી તોડબાજી કરતો હતો, સમાધાનના નામે ખંડણી વસૂલતો હતો। ઉધનાના પ્રોજેક્ટની આરટીઆઈ કરીને બાંધકામ નહીં તોડાવવા બાબતે 3 લાખની ખંડણી માંગી હતી। આ ખંડણી લેતા પ્રકાશ દેસાઈ રંગે હાથે ઝડપાયો છે। પ્રકાશ દેસાઈ હાલ 1 દિવસના રિમાન્ડ પર છે। પૂછપરછમાં ઘણા જૂના તોડ ખુલે તેવી પણ શક્યતા છે। ભોગ બનનાર લોકોને એસઓજી પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે। મોટા સમાચાર આવી રહ્યા છે। જે રીતે વિગતો સામે આવી હતી, તોડબાજ પૂર્વ કોર્પોરેટર સામે એસઓજીનો સપાટો આવી રહ્યો છે। કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે। પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈના ઘરે એસઓજીએ તપાસ હાથ ધરી હતી। પ્રકાશ દેસાઈના ઘરેથી આરટીઆઈના 25 જેટલી અરજી અને બાંધકામના ફોટા મળી આવ્યા હોવાની માહિતી છે। પ્રકાશ દેસાઈ અન્યના નામે અરજી કરી તોડબાજી કરતો હતો।